વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી ગઈકાલે સાંજથી અમદાવાદ પહોંચી ગયા છે. ત્યારે આજે પીએમ મોદી ગુજરાતને 8,000 કરોડ રૂપિયાની ભેટ આપશે. તેઓ અન્ય અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગે મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી. વિગતે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું. તો આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે આ સમિટમાં ભાગ લેવા માટે અન્ય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગાંધીનગર ગુજરાત પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાત પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.